Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see Unit 4 and Read 2 Yog for Health. એટલે કે યોગ ફોર હેલ્થ એટલે કે આપણા સ્વાસ્થ્ય માટે યોગ. તો અહીં આપણને આપણા હેલ્થને સારું રાખવા માટે, બેલેન્સ રાખવા માટે યોગ આપણને કઈ રીતે ઉપયોગી છે અને યોગ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે તે જણાવવામાં આવ્યું છે. અને સાથે સાથે આપણે અહીંયા કેટલાક સૂર્ય નમસ્કાર કરવાની રીતની સાથે સાથે તેનાથી થતા ફાયદાઓ પણ જોવાના છે. તો આ યુનિટની શરૂઆત કરીએ પહેલા આપણે સૌથી પહેલા જોઈશું તેની ગ્લોસરી. તો સૌથી પહેલા જોઈએ ગ્લોસરી. તો ગ્લોસરીની અંદર અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે, જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કીધું છે હોલિસ્ટિક. હોલિસ્ટિક ધેટ મીન ઇન્ક્લુડિંગ ઓલ ધ લિમ્સ, કે બધા જ અવયવોનો ઉપયોગ કરીને, એટલે કે સર્વાંગિક. બરાબર, બધા અવયવોનો અંગોનો ઉપયોગ કરીને જે થતું હોય છે, કાર્ય થતું હોય છે, એને કહેવામાં હોલિસ્ટિક. નેક્સ્ટ કીધું છે સ્ટિમ્યુલેટ. સ્ટિમ્યુલેટ એટલે કે વધારે સક્ષમ બનાવવું, એક્ટિવ બનાવવું. બરાબર, વધારે જાગૃત બનાવવું, મેક મોર એક્ટિવ, વધારે એક્ટિવ બનાવવું. નેક્સ્ટ કીધું છે એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ, એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. બરાબર, એન્ડોક્રિનલ્સ ગ્લેન્ડ્સ. એન્ઝાઇટી. એન્ઝાઇટી એટલે કે વરી, ચિંતા, ટેન્શન. ઇન્સોમનિયા. ઇન્સોમનિયા એટલે કે સ્લીપ ડિસ્ટર્બન્સ, અનિદ્રા જે કહેવાય. બરાબર છે, પૂરતા પ્રમાણમાં ઊંઘ ન આવતી હોય એવું જે બાબતો બનતી હોય એને આપણે અનિદ્રાની બીમારી કહેવામાં આવે છે. નેક્સ્ટ કીધું છે રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ ધેટ મીન્સ શ્વસન તંત્ર. બરાબર, આપણે શ્વાસ કરીએ છીએ જેના દ્વારા શ્વસન તંત્ર. સ્કેલેટલ સિસ્ટમ. સ્કેલેટલ સિસ્ટમ એટલે કે અસ્થિ તંત્ર, અથવા તો આપણું જે હાડ પિંજર કહેવામાં આવે તેને કહેવામાં આવે સ્કેલેટલ સિસ્ટમ. નેક્સ્ટ કીધું છે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્ર. અને નેક્સ્ટ કીધું છે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર. નેક્સ્ટ કીધું છે નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર. બાયસેપ્સ. બાયસેપ્સ એટલે કે કોણીથી ખભા વચ્ચેના ભાગના સ્નાયુઓ, એટલે આપણે એને બાજુઓ કહી શકાય છે. કોણીથી ખભા સુધીના જે ભાગ છે એ ભાગના સ્નાયુઓને કહેવાય બાયસેપ્સ. ઇનહેલ એટલે બ્રીથ ઇન, શ્વાસ લેવો. એક્સહેલ એટલે બ્રીથ આઉટ, શ્વાસ બહાર કાઢવો. નેક્સ્ટ કીધું છે અબડોમિનલ ઓર્ગન્સ. અબડોમિનલ ઓર્ગન્સ એટલે કે ઉદરના અવયવો. બરાબર, પેટમાં જે અવયવ હોય તે. નેક્સ્ટ કીધું છે લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકા તંત્ર. હવે આ બધા વર્ડ્સ તમને જોવા મળ્યા છે, બધા સાયન્સ ફિલ્ડને લગતા શબ્દો છે, અથવા તો વિજ્ઞાનની અંદર જે બાયોલોજી કહેવાય તેને લગતા બધા શબ્દો છે, જે આપણા શરીરને લગતા છે. કારણ કે અહીં આપણને જે બાબતો જણાવવામાં આવી છે એ યોગથી થતા આપણને થતા ફાયદાઓ જોવાના છે, એટલા માટે અહીં આ બધી બાબતો દર્શાવવામાં આવી છે. તો આ હતી આપણી ગ્લોસરીઝ. વર્ડ્સના કયા કયા ખાસ મતલબ થાય છે જોઈ લેવા, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવી શકે યુનિટની અંદર. તો હવે જોઈએ આપણો યુનિટ યોગ ફોર હેલ્થ. તો યુનિટની અંદર સૌથી પહેલા એવું કહેવામાં આવ્યું છે, યોગ ઇઝ વન ઓફ ધી મોસ્ટ એશિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. કે ઇન્ડિયાના જે સૌથી પ્રાચીન વિજ્ઞાન છે એ બધા પ્રાચીન વિજ્ઞાનમાંથી એક સૌથી પ્રાચીન વિજ્ઞાન છે યોગ. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. ટાઈમ ટ્રસ્ટેડ એટલે કે લાંબા સમય સુધી આપણે વિશ્વાસ આપવે, બરાબર, તેવી ઓફર આપે છે, કે તે આપણને ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ઓફર કરે છે, કે ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. એ પછી શારીરિક, માનસિક કે પછી આધ્યાત્મિક વિકાસ માટેની એક ટાઈમ ટ્રસ્ટેડ એટલે કે લાંબો સમય સુધી આપણે વિશ્વાસ કરી શકીએ એવી એક ટેકનિક છે.
It constitute an important aspect of human life. કે તે constitute કરે છે, બંધારણ બનાવે છે અથવા તો ભેગું કરે છે an important aspects of human life, કે મનુષ્ય જીવનના જે મહત્વના જે ભાગો છે એને જોડે છે. It is considered to be a science. તેને એક સાયન્સ તરીકે કન્સિડર એટલે માનવામાં આવ્યું છે. as ancient as human race. તો કે કેવા સાયન્સ તરીકે? કે as ancient as human race. human race એટલે મનુષ્ય પ્રજાતિ. કે જેટલી પ્રાચીન મનુષ્ય પ્રજાતિ છે ને એટલું પ્રાચીન વિજ્ઞાન યોગને ગણવામાં આવ્યું છે. યોગ હેઝ કેપેસિટી, કે યોગમાં એવી ક્ષમતા છે ટુ બ્રિંગ અબાઉટ, કે બહાર લાવવું, ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન, કે મૂળભૂત બદલાવ લાવવાની ક્ષમતા છે ઇન ધી ઇન્ડિવિજ્યુઅલ, કે વ્યક્તિગત રીતે મૂળભૂત બદલાવ જો શરીરની અંદર લાવવો હોય તો મૂળભૂત બદલાવ લાવવાની ક્ષમતા આ યોગની અંદર રહેલી છે. તો અહીંયા જેમ આપણને જણાવવામાં આવ્યું છે તેમ કે યોગ એક ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે કે જેનાથી આપણને લાંબો સમય સુધી ફાયદો મળી શકે એવું છે, અને સાથે સાથે મનુષ્ય જીવનના જે મહત્વના ભાગો છે એને સાથે ભેગા રાખે છે, અને તેને મનુષ્ય જે પ્રજાતિ જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન એને યોગ કહેવામાં આવ્યું છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ, કે અહીંયા કીધું છે કે યોગ છે એ હોલિસ્ટિક એક્સરસાઇઝ છે, સર્વાંગિક એક્સરસાઇઝ છે. that provides, જે પૂરું પાડે છે ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ, એ શારીરિક, માનસિક અને સાથે સાથે આધ્યાત્મિક ફાયદાઓ પણ આપે છે. બરાબર, સર્વાંગિક એક યોગ એ એક્સરસાઇઝ છે કે જે આપણને ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ બેનિફિટ આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધી મસલ્સ, કે વર્કઆઉટ એટલે કસરત કરાવે છે. ફોર ધી મસલ્સ, મસલ્સ એટલે આપણા સ્નાયુઓને, કે તે આપણા સ્નાયુઓને વર્કઆઉટ પૂરું પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, કે જે આપણા સાંધાઓ છે, લિગામેન્ટ્સ છે, બરાબર, અને સ્કેલેટલ સિસ્ટમ. સ્કેલેટલ સિસ્ટમ એટલે આપણું જે અસ્થિતંત્ર છે. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, કે ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું અને બેલેન્સ એટલે સંતુલનમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને, કે એમાં સુધારો કરીને એ શું કરે છે, આપણને બેનિફિટ પૂરા પાડે છે. ઇટ ઇઝ ગુડ ફોર હર્ટ એન્ડ, કે તે આપણા હર્ટ એટલે કે હૃદય માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ એટલે કે ફરીથી એક્ટિવ કરે છે તો કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે આપણું જે રુધિરાભિસરણ તંત્ર હોય એને ફરીથી એક્ટિવ બનાવે છે. ઇટ ઓક્સિજનેટ એટલે કે ઓક્સિજન પૂરો પાડે છે. તો બ્લડ એટલે કે આપણા લોહીને ઓક્સિજન પૂરો પાડે છે. એન્ડ હેલ્પ અને મદદ કરે છે સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને આપણા હૃદયને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, પાચન તંત્ર છે, એમાં પણ ખૂબ જ સારું છે. નર્વસ સિસ્ટમ એટલે આપણું ચેતાતંત્ર છે એના માટે પણ સારું છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે આપણું જે શ્વસન તંત્ર છે એને પણ આપણને હેલ્પ કરે છે. એટલે પાચન તંત્ર હોય, ચેતાતંત્ર હોય કે પછી એ શ્વસન તંત્ર હોય, એ બધામાં તે આપણને હેલ્પફુલ થાય છે. ઇટ અનેબલ્સ ધ વેરિયસ, કે તે અનેબલ કરે છે, સક્ષમ બનાવે છે ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ, કે જે આપણી અંતસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે એને સક્ષમ બનાવે છે ટુ ફંક્શન પ્રોપરલી, યોગ્ય રીતે કામ કરવા માટે. એન્ડ રેડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, અને જે ચિંતા ન હોય, તણાવ હોય તેને શું કરે છે, રિડ્યુસ કરે છે. એટલે કે તે આપણી જે એન્ડોક્રિનલ ગ્લેન્ડ છે અંતસ્ત્રાવી ગ્રંથિને એને સક્ષમ બનાવે છે અને યોગ્ય રીતે ફંક્શન પ્રોપરલી યોગ્ય રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. એન્ડ રેડ્યુસીસ
ટેન્શન એન્ડ એન્ઝાયટી અને ચિંતા અને તણાવ જેવી બાબતો છે એ દૂર કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા, કે જો તમે અનિદ્રાની બીમારીથી પીડાતા હો તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ છે તે તમને સારી ઊંઘ લાવવામાં, સારી નીંદર માટે તમને હેલ્પ કરશે. થસ આવી રીતે યોગ ઇઝ યુઝફુલ ઇન મેની ફિઝિયો ઓર ફિઝિકલ એલિમેન્ટ્સ, કે આવી રીતે યોગ છે એ ઘણી બધી સાયકો હોય કે પછી ફિઝિકલ હોય એ એલિમેન્ટ્સ એટલે કે બીમારીઓમાં, સાયકો અને ફિઝિકલ એલિમેન્ટ્સ એટલે બીમારીઓમાં તે આપણને યુઝફુલ થાય છે. તો અહીંયા આપણને યોગના જે બેનિફિટ્સ આપ્યા છે કે કમ્પ્લીટલી લગભગ બધી બાબતો આપણા શરીરને લગતી બધી બાબતોને ઇન્ક્લુડ કરી લેવામાં આવી છે. એ આપણા સંપૂર્ણ શરીરને આપણે હેલ્પફુલ થાય છે, બધી બાબતો દર્શાવવામાં આવી છે. સૂર્ય નમસ્કાર, હવે વાત થાય છે એની અંદર સૂર્ય નમસ્કાર જે યોગનો એક ભાગ છે, ઇઝ એન એશન્ટ ફોર્મ ઓફ યોગ, એ તે યોગનો એક પ્રાચીન પ્રકાર છે. ધીસ ફોર્મ ઓફ યોગ, આ યોગનો પ્રકાર ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, કે તે સંપૂર્ણ રીતે મેડિટેટિવ, કે જે મેડિટેશન ઉપર આધારિત હોય એવી ટેકનિક છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ, કે તેમાં આસન અને પ્રાણાયામ બંને એમાં આવેલા છે. એટલે આસન પણ કરવાના હોય છે અને પ્રાણાયામ પણ કરવાના હોય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ, કે તે 12 અલગ અલગ પોસ્ચર જે કહેવાય, બરાબર, એનું કોમ્બિનેશન છે, મિશ્રણ છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, કે જેને ચોક્કસ સિક્વન્સમાં, રોળમાં ફોલો કરવામાં આવે છે. વિથ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન, અને સાથે સાથે ચોક્કસ બ્રીથિંગ પેટર્નથી તેને ફોલો કરવામાં આવે છે. બ્રીથિંગ પેટર્ન એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ, કે તે દરેક વ્યક્તિને હેલ્પ કરે છે ટુ વાઇટલાઇઝ એટલે સક્ષમ, એટલે કે શક્તિ પૂરી પાડવા માટે. એન્ડ અનબ્લોક ધ વોલ સિસ્ટમ, આપણી જે સંપૂર્ણ સિસ્ટમ છે, એટલે આપણું શરીર છે એને મજબૂત બનાવવા માટે. વાઇટલાઇઝ એટલે એનર્જી પૂરી પાડવા માટે, અને અનબ્લોક એટલે કે જો કોઈ સાંધાઓ બ્લોક હોય તો અનબ્લોક કરવા માટે આપણને હેલ્પ કરે છે. ઇટ રિડ્યુસીસ ફેટ, એ ચરબી ઓછી કરે છે ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધી બોડી, કે શરીરના દરેક ભાગમાં જો ચરબી હોય તો ચરબીને પણ રિડ્યુસ કરે છે. એઝ, કારણ કે ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ, કારણ કે તે ખેંચે છે અને ટોન્સ એટલે આકાર આપે છે ઈચ એન્ડ એવરી મસલ્સ, કારણ કે એનાથી શું થતા હોય છે કે ઈચ એન્ડ એવરી મસલ એટલે દરેક સ્નાયુને ખેંચે છે અને તેને ટોન એટલે કે યોગ્ય આકારમાં વાળે છે. એટલા માટે શું કરે છે કે તે શરીરના લગભગ બધા જ ભાગની અંદર ચરબીને પણ દૂર કરે છે. તો અહીંયા આપણે હવે જે જોવાનું છે સૂર્ય નમસ્કારના 12 જે સ્ટેપ્સ અહીંયા કીધા છે, સ્ટેપ્સ શું દર્શાવે છે અને કઈ રીતે આપને હેલ્પફુલ થાય છે તે. તો જોઈએ હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. તો સૌથી પહેલા કીધું છે there are 12 posture or position, કે 12 પોઝિશન છે સૂર્ય નમસ્કારમાં. their benefits are described in the brackets, કે બ્રેકેટ્સમાં તેની બેનિફિટ્સ આપણને આપેલા છે. તો ફર્સ્ટ કીધું છે, જે ફર્સ્ટ પોર્શન અહીંયા તમને અહીંયા આપવામાં આવેલો છે, બરાબર. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર, કે બંને પગને સાથે રાખીને ઊભા રહો. એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, અને પામ એટલે હથેળીઓ અને ફોલ્ડેડ એટલે આમ નમસ્કારની સ્થિતિમાં રાખવાની છે, અહીંયા જે દર્શાવેલી છે. ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, છાતીની સામે. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, અને તમારી આંખો બંધ કરવાની છે. એટલે આ પોઝિશનમાં ઊભું રહેવાનું છે, બંને પગ સાથે, હાથ ફોલ્ડેડ રાખેલા છે ચેસ્ટની સામે, અને આંખો બંધ રાખો. એનાથી શું બેનિફિટ થાય છે તો કે પ્રમોટ એટલે કે વધારો કરે છે. બેલેન્સ એટલે સંતુલનમાં વધારો કરે છે. સ્ટિમ્યુલેટ્સ ધી રેસ્પિરેટરી સિસ્ટમ, આપણું જે શ્વસન તંત્ર છે એને સ્ટિમ્યુલેટ કરે છે, સક્ષમ બનાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર એટલે ખભા, બેક એટલે પીઠ, અને નેક એટલે ગળાના જે મસલ્સ એટલે સ્નાયુઓ છે તેને એક્સરસાઇઝ કરાવે છે. એટલે ફર્સ્ટ પોઝિશનથી શ્વસન તંત્રને બેનિફિટ થાય છે, આપણું બેલેન્સ સારું થાય છે, આપણા ખભાને અને બેક એટલે પીઠ અને નેક એટલે ગળાના સ્નાયુઓને
કસરત થાય છે. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ. પછી તમારા હાથને ઉપર લઈ જવાના છે. હેડ એન્ડ શોલ્ડર, કે તમારા માથું અને તમારા ખભાથી હાથને અહીંયા ઉપર લાવો. વિથ ધ પામ ટચિંગ ઈચ અધર, કે હથેળી એકબીજાને અડકેલી હોવી જોઈએ. વિથ ધ પામ ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર યર્સ. અને તમારી જે બાજુઓ છે, આ જે ભાગ છે, આ ભાગ, આ તમારી જે બાજુઓ છે એ ટચિંગ યોર યર્સ, એ તમારા કાનને અડકવી જોઈએ. સ્ટ્રેચ યોર અબડોમન, અને તમારા પેટના ભાગને, આ ભાગ જે છે પેટનો ભાગ, બરાબર છે, એને સ્ટ્રેચ કરો, ખેંચો. એઝ મચ એઝ પોસિબલ, શક્ય હોય એટલો આ ભાગને ખેંચવાનો છે. એન્ડ લીન બેકવર્ડ. લીન બેકવર્ડ એટલે આમ પાછળની બાજુ આપણે ઝૂકી શકાય એટલું ઝૂકવાનું છે. તો આ હતી આપણી સેકન્ડ પોઝિશન, જેની અંદર ફર્સ્ટ પોઝિશનમાંથી સેકન્ડ પોઝિશનમાં હાથને ઉપર લઈ જવાના છે, કે જેની અંદર બાયસેપ્સ એટલે બાજુ છે કાનને અડકવા જોઈએ, અને પેટના ભાગને ઉપરની તરફ આમ ખેંચવાનું છે, અને પાછળની બાજુ ઝુકાય એટલું ઝૂકવાનું છે. એનાથી શું થાય? પ્રમોટ્સ બેલેન્સ, બેલેન્સ સારું બને છે. પ્રમોટ્સ ડાયજેશન, એટલે કે પાચન સારું થાય છે. એક્સરસાઇઝીસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, હાથ એટલે કે આપણે જે બાજુઓ છે, અને શોલ્ડર એટલે ખભા છે, એના સ્નાયુઓને કસરત થાય છે. ટોન્સ ધ સ્પિન, અને આપણું જે કરોડરજ્જુ છે એને આકાર આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, બેક એટલે પીઠ, અને હિપ્સ એટલે આ જે કુલ્હાનો ભાગ છે, બરાબર છે, તેમાં ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું લાવે છે. બેન્ડ ફોરવર્ડ, થર્ડ સ્ટેપમાં શું કીધું? બેન્ડ ફોરવર્ડ એટલે કે આગળની બાજુ ઝૂકવાનું છે, વળવાનું છે. એન્ડ પ્લેસ યોર પામ, તમારી હથેળીને મૂકો એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, તમારા ફીટની બાજુમાં મૂકવાની છે. શરૂઆતમાં ન મૂકી શકાય, જેટલી મુકાય એટલી મૂકવાની છે, પણ અહીંયા એવું કીધું છે કે આગળની બાજુ ઝૂકો, અને પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, અને તમારે હથેળીઓ છે એ પગની બાજુમાં મૂકો. ટચ યોર ની વિથ ફોરહેડ, ની એટલે આ જે ઘૂંટણ છે એને તમારા ફોરહેડ એટલે કપાળથી અડકવાનું છે. એન્ડ એક્સહેલ ડીપલી, અને શ્વાસ ઊંડેથી બહાર કાઢવાનો છે, બરાબર. આગળની બાજુ ઝૂકવાનું છે, તમારી હથેળીઓ છે બાજુમાં રાખવાની છે, અને તમારું જે ની એટલે ઘૂંટણ છે એને તમારા કપાળના ભાગથી અડકવાનું છે, અને એક્સહેલ ડીપલી, અને ઊંડેથી શ્વાસ બહાર કાઢવાનો છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, કે તમારું જે લોહીનું જે સર્ક્યુલેશન છે, બરાબર છે, એને પ્રમોટ કરે છે. ટોન્સ અબડોમિનલ ટ્રેક્સ, એટલે જે પેટના જે ભાગ છે, અબડોમિનલ એટલે પેટના ભાગ, એને આકાર આપે છે. સ્ટ્રેચીસ બેક એન્ડ લેગ મસલ્સ, એટલે કે જે આપણું બેક એટલે પીઠ, અને લેગ એટલે પગના જે મસલ્સ સ્નાયુઓ છે એને ખેંચે છે. સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વ્સ, એટલે આપણે જે કરોડરજ્જુના જે નર્વ્સ ચેતાઓ છે તેને સ્ટિમ્યુલેટ કરે છે, વધારે એક્ટિવ કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, અને જે લસિકા ગ્રંથિ છે અથવા તો જે લચીલાપણું છે, બરાબર છે, તેને સ્ટિમ્યુલેટ કરે છે, સક્ષમ બનાવે છે. તો આ આપણે જોયું સ્ટેપ નંબર 3. હવે જોઈએ સ્ટેપ નંબર 4. તો આપણે જે થર્ડ સ્ટેપમાં જોયું આ પોઝિશનમાં આપણે છીએ. ટેક વન લેગ બેક, એક પગને પાછળ લો, એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધી ગ્રાઉન્ડ. એક પગને અહીંયા પાછળ લેવાનો છે, અને બીજો પગ છે અહીંયા જમીન ઉપર જ હાથની બાજુમાં રાખવાનો છે. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, તમારા માથાના ઉપર લઈ જવાનું છે, અને ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવાનો છે, બરાબર. કે ટેક વન લેગ બેક, એક પગ પાછળ લો. પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ, એટલે મક્કમતાથી બીજો પગ છે આગળ જ રાખવાનો છે જમીન પર. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, માથું ઉપર લઈ જવાનું છે અને શ્વાસ લેવાનો છે. એનાથી શું થશે? એક્સરસાઇઝ સ્પાઇન, એનાથી કરોડરજ્જુની એક્સરસાઇઝ થશે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, તમારા હાથ અને જે કાંડો, આ જે હાથનું જે કાંડું હોય છે
એના જે મસલ્સ છે, એના સ્નાયુઓ છે, એને સ્ટ્રેન્થન બનાવશે, શક્તિશાળી બનાવશે. બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ, કે હવે પોઝિશન નંબર 5 માં કે જે પગ આગળ હતો એને પણ પાછળ લાવો. બરાબર, જે પગ આપણો આગળ છે એને પણ પાછળ લાવો. કે બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન, બીજા પગની બાજુમાં લાવો. એન્ડ અને કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર. હિપ્સ, કીપ ઓફ એટલે દૂર રાખવું, કીપ ઓફ એટલે દૂર રાખવું, હિપ્સ એટલે આજે કુલ્હાનો ભાગ છે તેને જમીનથી દૂર રાખવો, એટલે ઉપર રાખવાનું છે. બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી, અને તમારો જે બંને હાથ છે તમારે બોડીને સપોર્ટ કરતા હોવા જોઈએ. ઇન અ પુશઅપ પોઝિશન, કે પુશઅપ કરતા હોય એ પોઝિશનમાં. એન્ડ એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવાનો છે. એટલે બીજો પગ હતો એને પાછળ લાવવાનો છે, અને આ કુલાનો ભાગ છે જમીનથી ઉપર રહેવો જોઈએ, અને તમારે જે બોડીનો જે સપોર્ટ છે તમારા બંને હાથ બનવા જોઈએ. એનાથી શું થાય છે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, કે તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે, લોહીનું જે રુધિરાભિસરણ થાય છે, અથવા તો બ્લડનું જે સર્ક્યુલેશન થાય છે, હલનચલન થાય છે, તેને સ્ટિમ્યુલેટ એટલે સક્ષમ બનાવે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હાર્ટને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ, કાંડાના અને હાથના જે મસલ્સ છે, સ્નાયુઓ, એને મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, અને ગળામાં અને ખભામાં જો કોઈ દુખાવો હોય, પ્રોબ્લેમ હોય, બરાબર, ટેન્શન એટલે તણાવ થઈ શકે, અથવા તો બીમારી થઈ શકે, કે પછી કોઈ દુખાવો થઈ શકે, તો તેને રિલીવ્સ એટલે તેમાં રાહત આપે છે. તો આ હતી આપણી પોઝિશન નંબર. નેક્સ્ટ આપણે પોઝિશન જોઈએ, પોઝિશન નંબર 6. એમાં શું કહેવામાં આવ્યું છે? લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ, કે લોવર એટલે નીચે લઈ જવાનું છે. યોર ની, અહીંયા આપણે નેક્સ્ટ જે પોઝિશનમાં દેખાઈ રહ્યું છે પોઝિશન નંબર 6 માં, કે તમારે બધા જ ભાગને, તમારા ની એટલે ઘૂંટણ હોય, ચેસ્ટ એટલે છાતી હોય, ફોરહેડ એટલે કપાળ હોય, બરાબર, તમારા પામ એટલે હથેળી ઉપર, આખા ભાગને નીચે લાવવાનું છે, ઓન ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર, બરાબર છે. એ રીતે પોઝિશનમાં કહેવામાં આવ્યું છે કે લોવર યોર ની, chest and forehead with your palms firmly on the ground next to your chest, કે તમારા હાથ છે બંને ચેસ્ટની બાજુમાં રહેવા જોઈએ, અને તમારું ઘૂંટણ છે, ચેસ્ટ એટલે છાતી છે, ફોરહેડ એટલે કપાળ છે, અને બધું નીચે લાવવાનું છે. એન્ડ એલ્બોઝ બેન્ટ બેકવર્ડ, એલ્બોઝ એટલે કોણીનો ભાગ છે, બેન્ટ અપવર્ડ્સ કીધું છે, અપવર્ડ્સ એટલે ઉપરની તરફ વળવી જોઈએ, એટલે કોણીનો જે ભાગ વળશે એ ઉપર તરફ જવો જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમારે શ્વાસને રોકી રાખો. અહીંયા જે કહેવામાં આવ્યું છે, બરાબર, તમારા આખા શરીરને નીચે લાવવાનું છે, અને તમારા શ્વાસને રોકી રાખવાનો છે. સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ, આનાથી શું થશે? તમારા પગ અને બાજુના મસલ્સ છે સ્ટ્રેન્થન બનશે, એટલે કે મજબૂત બનશે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, તમારા ગળામાં અને ખભામાં ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું આવશે. સ્ટ્રેચિસ આર્મ્સ, તમારી બાજુઓ છે એને, એના જે સ્નાયુઓ છે એને ખેંચશે. શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, કે આજે ખભાના સ્નાયુઓ કીધા છે, નેક એટલે ગળાના સ્નાયુઓ કીધા છે, બેક એટલે પીઠના સ્નાયુઓને સ્ટ્રેચિસ કરશે. એક્સરસાઇઝિસ બેક મસલ્સ, પીઠના જે મસલ્સ છે, સ્નાયુઓ છે, એમાં એક્સરસાઇઝિસ કરાવશે. રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, અને ગળામાં અને ખભામાં જો કોઈ દુખાવો હોય તો તેમાં તે રાહત આપે છે, બરાબર. એ હતી આપણી પોઝિશન નંબર 6. નેક્સ્ટ કીધું લોવર યોર વેસ્ટ, વેસ્ટ એટલે કમરના ભાગને નીચે રાખવાનો છે. એન્ડ રેઝ યોર અપર બોડી, અને આગળનો ભાગ જે છે, ઉપરનો શરીર છે, એટલે કમરની ઉપરનું શરીર, એને રેઝ કરવાનું છે, એટલે ઉપર લઈ જવાનું છે, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે, જુઓ, અહીંયા જે કીધું છે કે આ જે વેસ્ટ એટલે કમરના ભાગને નીચે રાખવાનું છે, અને ઉપરનું શરીર છે, આગળનું શરીર, એને
ઉપર લઈ જવાનું છે, બરાબર. એ પોઝિશનમાં આપણે આવવાનું છે. તો કીધું લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી, લુક અપવર્ડ્સ, ઉપરની તરફ જોવાનું છે, એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા હાથને સીધા કરી દેવાના છે. ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ, સ્લો એટલે ધીમી, પેસ એટલે ગતિ, ધીમી ગતિએ તમારે ઇનહેલ એટલે શ્વાસ લેવાનો છે. એનાથી શું ફાયદો થાય છે? તો કે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ અબડોમિનલ ઓર્ગન્સ, કે અબડોમિનલ્સ એટલે આપણે જે ઉદર એટલે પેટના જે ઓર્ગન્સ છે તેને સક્ષમ બનાવે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, અને આપણું જે ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે જે પાચન તંત્ર હોય તેને યોગ્ય આકાર આપે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, કે ઉપરનું જે શરીર છે, કમરની ઉપર અને કમરની નીચેના શરીરને સ્ટ્રેચિસ કરાવે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠમાં લચીલાપણું લાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, અને આપણા જે કરોડરજ્જુની અંદર નર્વ્સ એટલે ચેતાઓ રહેલા હોય છે એને સક્ષમ બનાવે છે, બરાબર. આ હતી પોઝિશન નંબર 7. પોઝિશન નંબર 8 ની અંદર એવું કીધું છે, રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. હિપનો ભાગ ઉપર લઈ જવાનો છે, એટલે અહીંયા આપણે પોઝિશન નંબર કીધું છે 8, જેની અંદર આ હિપનો ભાગ છે, આ પોઝિશનમાં છે 7. તો ત્યાંથી હિપનો ભાગ છે એને આમ ઉપર બાજુ લઈ જવાનો છે, અને હેડ એટલે આ જે માથાનો ભાગ છે એને જમીન પર લાવવાનો છે, બરાબર. એ પોઝિશનની આ વાત થાય છે. તો જોઈએ એ પોઝિશનમાં. તો અહીંયા કીધું એમ કે રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, કે હિપના ભાગને ઉપર લઈ જવાનું છે અને હેડ માથાના ભાગને નીચે લાવવાનું છે. વિથ યોર આઈઝ ઓન ધ નેવલ, તમારી નજર છે એ તમારી નેવલ એટલે નાભી ઉપર હોવી જોઈએ. એન્ડ હીલ ટુ ધ ફ્લોર, હીલ એટલે પગની પાનીનો જે ભાગ છે એ જમીન ઉપર હોવો જોઈએ. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઈક એન ઇન્વર્ટેડ વી, કે આ ઊંધા વી જેવો દેખાશે. એક્ઝેક્ટલી આ પોઝિશન છે ઊંધા વી જેવી દેખાશે. ધેન એક્સહેલ, પછી શ્વાસ બહાર કાઢો. આનાથી શું થાય છે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, કે લોહીનું જે પરિભ્રમણ થાય છે એને સ્ટિમ્યુલેટ સક્ષમ બનાવે છે, વધારે એક્ટિવ બનાવે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કે બાજુઓ અને હાથ કાંડા, રિસ્ટ એટલે જે કાંડું કહેવાય એના મસલ્સને મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, અને જે ગળામાં અને ખભાનો કોઈ દુખાવો હોય તો તેને દૂર કરે છે. નંબર 9, this step the posture is the same as the fourth step and inhale, કે જે નંબર 4 માં જે સ્ટેપ કરેલું એ સ્ટેપ ફરીથી નંબર 9 માં આવશે. એનાથી શું થશે? સ્પાઇન એટલે આપણે કરોડરજ્જુને કસરત થશે. સ્ટ્રેન્થન હેન્ડ્સ એન્ડ રિસ્ટ મસલ્સ, કે હાથના અને જે કાંડાના સ્નાયુઓ છે એને મજબૂત બનાવે છે. નંબર 10, in this step the posture is the same as the third step. હવે રિવર્સમાં હાલશે. નંબર 4 સ્ટેપ પછી આ નંબર 3 સ્ટેપ જેવું છે, અને એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવાનો છે. આનાથી શું થાય છે? બ્લડ સર્ક્યુલેશન પ્રમોટ થાય છે, વધે છે. ટોન્સ અબડોમિનલ ટ્રેક્સ, અબડોમિનલ ટ્રેક્સ એટલે જે પેટનો જે ભાગ છે એને યોગ્ય આકાર આપે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, કે પીઠ અને પગના સ્નાયુઓ ખેંચે છે. સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વ્સ, એટલે આપણે જે સ્પિનલ નર્વ્સ એટલે કે જે કરોડરજ્જુના જે ચેતાઓ છે એને સક્ષમ બનાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, અને આપણે જે લસિકા ગ્રંથિ છે, લસિકા તંત્ર છે એને પ્રમોટ કરે છે, અથવા તો એને વધારે એક્ટિવ કરે છે. આ નંબર થર્ડ સ્ટેપ જે હતું એ થર્ડ સ્ટેપ વાઇઝ જ છે. નેક્સ્ટ કીધું છે સ્ટેપ નંબર 11, ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ, કે આ સ્ટેપ છે એ સેકન્ડ સ્ટેજ જેવું જ છે, અને શ્વાસ ઇનહેલ એટલે શ્વાસ લેવાનો છે. બેલેન્સ વધે છે, ડાયજેશન પ્રમોટ કરે છે, પાચન થાય છે. એક્સરસાઇઝીસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ, બાજુઓ અને ખભાના મસલ્સ છે એને એક્સરસાઇઝ કરાવે છે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુને યોગ્ય આકાર આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ બેક એન્ડ હિપ્સ, પીઠ અને કુલાનો જે ભાગ છે એમાં ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું વધારે છે.
નેક્સ્ટ 12 this stage marks the final stage of સૂર્ય નમસ્કાર. અને સૂર્ય નમસ્કારનો ફાઇનલ સ્ટેજ કહેવામાં આવે છે અને it is similar to the first stage. એ પહેલા સ્ટેજ જેવું છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા તમારે નોર્મલી શ્વાસ કરવાનું છે. આનાથી શું થાય છે? પ્રમોટ બેલેન્સ. બેલેન્સ પ્રમોટ થાય છે, વધે છે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણું જે શ્વસન તંત્ર છે એને વધારે સ્ટિમ્યુલેટ કરે છે, મીન્સ એક્ટિવ કરે છે. એક્સરસાઇઝીસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. ખભાના, પીઠના અને નેક એટલે ગળાના મસલ્સ એટલે સ્નાયુઓ છે એને કસરત કરાવે છે. તો આ તો આપણું સૂર્ય નમસ્કાર કે જેની અંદર આપણને અહીંયા જે પોઝિશન્સ આપવામાં આવી છે, પછી અહીંયા સુધીની જે પોઝિશન્સ છે નંબર 8 સુધીની, એ ત્યાં સુધીની આવે છે. પછી તમે નંબર 9 જોશો અને નંબર 4 જોશો, નંબર 10 અને નંબર 3, પછી નંબર 11, નંબર 2, બરાબર. આ બધી પોઝિશન સેમ જ દેખાય છે અને તેના બેનિફિટ્સ પણ સેમ જ હોય છે. તો આ તો આપણો યુનિટ યોગ ફોર હેલ્થ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ.